છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને એનડીઆરએફની ટીમે 7 પશુપાલકોને નવીન જીવનદાન આપ્યું. મોક ડ્રીલનું સફળ આયોજન. ગોદરિયા તળાવ ખાતે ફસાયેલ 7 પશુપાલકોને સુરક્ષિત કરાયા. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોદરિયા તળાવમાં ડૂબતા 7 પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ભારે વરસાદ થતાં સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાને કારણે તળાવમાં અચાનક પાણી વધતા 7 પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ શ્રી યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ફાયર બ્રિગેડની ટીમે 3 પશુપાલકોનું રેસ્ક્યુ કરી ઓપરેશન કરી સુરક્ષિત બહાર કાઢ્યા. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેઓને એનડીઆરએફ મદદ માટે જાણ કરવા જણાવ્યું. કલેક્ટરના હસ્તકના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બનાવની ગંભીરતાને ધ્યાને લેતા પશુપાલકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની મદદ માંગી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરાની ટીમ તે ક્વાંટ ખાતે હાજર હતી. શ્રી સાગર કુલહરી નેતૃત્વમાં ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા 7 પશુપાલકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા. આ તમામ 7 પશુપાલકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. ગોદરિયા તળાવમાં પાણીનો પ્રવાહ વધવાથી ફસાયેલ 7 લોકોને રેસ્ક્યુ ટીમે નવજીવન આપ્યું હતું. આ સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા નિવાસી અધિક કલેક્ટર આ એક મોક ડ્રીલ હતી તેમ જણાવ્યું હતું. મોક ડ્રીલ બાદ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષ પદે ડીપ બ્રીફિંગ બેઠક યોજાઈ, જેમાં મોક ડ્રીલમાં સામેલ સર્વે વિભાગોની સક્રિય અને સૂઝબૂછ ભરી કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં બનતી ઘટના દરમિયાન ટીમ છોટાઉદેપુર એક્શન મોડમાં કામગીરી કરી લોકોને બચાવ કરી અકસ્માત કે દુર્ઘટના ટાળે તે અંગે ગોકલાણીએ જણાવ્યું હતું. એનડીઆરએફની ટીમ સ્થાનિક લોકોને બચાવવા માટે પ્રાથમિક સૂઝબૂછ ઉપલબ્ધ ચીજવસ્તુ કેવી રીતે લોકોને બચાવી શકાય તે અંગે માહિતી આપી. આ મોક ડ્રીલમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ જવાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓ શ્રી, 108ના કર્મચારી સહિત અન્ય કર્મચારી શ્રી, અધિકારી શ્રી હાજર રહી મોક ડ્રીલને તરત જ રિસ્પોન્સ આપી સફળ બનાવી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.